મિની વાવાઝોડાને 6 દિવસ વીત્યા બાદ પણ ઝઘડિયા પંથકના ગોવાલી, મુલદ સહિતના ગામોમાં વીજ પુરવઠો યથાવત નહીં થતા ખેતીનો મહામૂલો પાક બગડતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હોય ખેડૂતોએ વીજ કંપની પર હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી। ઝઘડિયા વીજ કંપનીના તાબા હેઠળ આવતા રાણીપુરા, ઓછડિયા, નાના સાંજા, ગોવાલી, મુલદ, બોરીદ્રા, ખર્ચી, સરદારપુરા, ઉટિયા, ગુમાનપુરા, કપલસાડી, ફૂલવાડી જેવા ગામોમાં કાયમી વીજ પુરવઠાની સમસ્યા રહે છે। તેવામાં વળી ગત તારીખ 13મીના રાત્રે મિની વાવાઝોડું આવ્યું, જેમાં જ્યોતિગ્રામ તથા એગ્રીકલ્ચરની વીજ લાઇનોમાં મોટું નુકસાન થયું હોવાનું વીજ કચેરીના અધિકારી તથા કર્મચારીઓએ જણાવ્યું હતું। જ્યોતિગ્રામ વીજ પુરવઠો તો 24 કલાક બાદ યથાવત કરવામાં આવ્યો હતો, પરંતુ આજે વાવાઝોડું ગયાને 6 દિવસ બાદ પણ ઉચેડિયા, નાના સાંજા, ગોવાલી, મુલદ ગામનો એગ્રીકલ્ચર વીજ પુરવઠો ખેડૂતોને યથાવત કરી આપવામાં ક્યાંક ને ક્યાંક ઝઘડિયા વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ કાચા પડ્યા છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 6 દિવસથી તેમના ઊભા પાકને 40થી વધુ ડિગ્રીની ગરમીમાં સિંચાઈ નહીં મળતા પાક મૃત હાલતમાં થઈ ગયો છે। ઊભા કેળના થળિયા જમીનદોસ્ત થઈ રહ્યા છે। ગરમીના કારણે અને પાકને એક બૂંદ પણ પાણીનું નહીં મળતા પાકનો વિકાસ અટકી પડ્યો છે અને છતાં પાણીએ વીજ પુરવઠાના અભાવે પાક ખેડૂતની નજર સમક્ષ મુરઝાઈ રહ્યો છે। વીજ પુરવઠા નહીં હોવાના કારણે નવું વાવેતર કરી શકાયું નથી। આ બધી સમસ્યાઓના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા, જેથી ઉચડિયા, નાના સાંજા, ગોવાલી, મુલદ ગામના ખેડૂતોએ ઝઘડિયા વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરી જવાબદાર કર્મચારીઓને આડે હાથે લીધા હતા અને તાત્કાલિક વધુ માણસોની ટીમ કામે લગાડી આજની તારીખમાં વીજ પુરવઠો યથાવત કરવાની માંગણી કરી હતી। ખેડૂતોએ વધુમાં માંગ કરી હતી કે ગોવાલી ગામ ખાતે નવું સબસ્ટેશન મંજૂર થયું છે તે ઝડપથી બને અને ઝઘડિયાથી મુલદ સુધીની લાઇનને 2 વિભાગમાં વહેંચવામાં આવે। દરેક ગામ દીઠ ફરજિયાત હેલ્પરો ફિક્સ મૂકવામાં આવે। એગ્રીકલ્ચર લાઇનના દરેક પોલ પર ઝાડી ઝાંખરાની સમયસર સાફ સફાઈ કરવામાં આવે, તેનું સ્ટ્રક્ચર ચેક કરવામાં આવે અને લટકતા વીજ વાયરોને સમયાંતરે ખેંચવામાં આવે, જેથી ચોમાસામાં તથા અચાનક આવેલા ભારે પવનમાં વીજ પોલ, સ્ટ્રક્ચર, વીજ લાઇનોને જાજુ નુકસાન થાય નહીં તથા કોઈ અકસ્માત નહીં થાય। વીજ પ્રવાહ ખોટકાયો હોય ત્યારે કેટલીક વાર સ્થાનિક કસ્ટમર કેર નંબર પર યોગ્ય જવાબ મળતો નથી અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલો કોલ ઉપાડતા નહીં હોવાની પણ ફરિયાદ કરી હતી। આ બાબતે ઝઘડિયાના નાયબ ઇજનેર દ્વારા ખેડૂતોને હૈયાધારણ આપી સત્વરે વીજ પ્રવાહ યથાવત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। વાવાઝોડું જન્નું આવ્યું છે ને તનનું રાણીપુરા ફીડર ટોટલી બંધ છે 5 દિવસથી 20 મિનિટ બી લાઇટ એ લોકો આપી નથી। એ લોકો ઝાડનું મેન્ટેનન્સ કરતા કે કોઈ મેન્ટેનન્સ કરતા નથી એ લોકો, બરાબર। વાયરિંગનું બી કોઈ મેન્ટેનન્સ નથી એ લોકોનું। અમે વારંવાર રજૂઆત કરી તો બી અમારો કોઈ જવાબ મળતો નથી। અમને કમ્પ્લેન બી અમારી ઉઠાવતા નથી। હમણાં રૂબરૂમાં રહ્યા તો બી સાહેબ હમણાં હાજર નથી। તમે આ કેટલા દિવસથી રજૂઆત કરો તો સાંભળતા નહીં? વર્ષોથી રજૂઆત છે અમારી, પણ ફીડર બી એ લોકો અલગ નથી કરી આપતા અમને। ફીડર હારું બી અમારી લડાઈ ચાલે છે, ફીડર બી અમારે કોઈ અમને અલગ કરી આપતું નથી। અમે સરપંચ તરફથી અમે બધી રીતે અમે કામગીરી કરીએ, પણ ઉપરથી કોઈ અમને કોઈ રિસ્પોન્સ મળતું નથી। 24 કલાક